નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલનારું યુદ્ધ હવે વિરામ આવ્યો છે। એટલે કે મિત્રો યુદ્ધ વિરામ જે છે તે હવે ઓફિશિયલી જાહેર કરવામાં આવ્યું છે અને હવે તમામ રસ્તાઓ વ્યાપારો માટે અને ઉદ્યોગો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે। ત્યારે મિત્રો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો કે જેના વિશે આપણે જાણીએ છીએ કે અહીંયાથી ભારત પોતાનો તમામ વ્યાપાર અને ધંધો ચલાવતું હતું, પરંતુ યુદ્ધને કારણે આ રસ્તો બ્લોક કરેલો હતો, જેને કારણે ભારતની અંદર ઉદ્યોગોની અંદર ખૂબ જ દયનીય સ્થિતિ જોવા મળી હતી। પરંતુ ફરીથી હવે આ રસ્તાઓ ખોલી નાખવામાં આવ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચેની જે વાતચીત છે તેને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામના રસ્તાઓ છે તે બધા દેશો માટે ખોલવામાં નથી આવ્યા। અમુક દેશોએ જો એ રસ્તો વાપરવો હશે તો ટેક્સ આપવો પડશે, પૈસા આપવા પડશે। ભારતને ટેક્સ આપવો પડશે કે નહીં તેના વિશે પણ હું તમને સમજાવવાનો છું। તેની પહેલા જણાવી કે યુદ્ધ છેલ્લા 60 દિવસથી ચાલી રહ્યું છે અને યુદ્ધની પરિસ્થિતિને લઈને મિત્રો ઘણી બધી વસ્તુઓના ભાવ ઓલમોસ્ટ અત્યારે વધી ગયા છે, મોંઘવારી ચરમસીમાએ છે ભારતની અંદર, પરંતુ હવે રાહત મળી શકે કારણ કે યુદ્ધ વિરામ હવે નજીક છે અને તમે કહી શકો કે હવે યુદ્ધ વિરામ થઈ પણ ચૂક્યું છે અને આને કારણે હવે ફરીથી બધા ઉદ્યોગોને એક નવો રસ્તો મળવાનો છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને પહેલા તો આ રસ્તાઓ જે છે તે ઈરાને જે ખોલ્યા છે તો પહેલા તો મિત્રો મિત્ર દેશો છે ઈરાનના, તેમના માટે જહાજો મફતમાં જે છે તે ત્યાંથી મિત્રો નીકળવા દેવામાં આવશે। એટલે કે ત્યાંથી જો જહાજ કાઢવા હોય વ્યાપાર ધંધા માટે તો એની માટે જેટલા પણ દેશો ઈરાનના મિત્રો છે તેમને કોઈ પણ ટેક્સ આપવો નહીં પડે, જેમાં ભારતની પણ ગણતરી થાય છે। જી હા મિત્રો, ભારત અને ઈરાન વચ્ચે ખૂબ જ જૂની દોસ્તી છે, તો ભારત પાસેથી ઈરાન કોઈ ટેક્સ લેશે નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે। ભારત જ નહીં પરંતુ ચાઇના પાસેથી પણ ઈરાન કોઈ ટેક્સ નહીં લે। બીજા નંબરે જે અન્ય દેશો છે કે જેમની ઈરાન સાથે કોઈ દોસ્તી નથી, તેમને જો ત્યાંથી જહાજ લઈ જવા હશે તો 20% જેટલો કાર્ગો કસ્ટમ ડ્યુટી ટેક્સ તરીકે આપવું પડશે। ભારતને મિત્રો અહીંયા જે છે તે કોઈ ટેક્સ આપવાનો નથી કારણ કે ભારત અને ઈરાન વચ્ચે ગાઢ મિત્રતા છે અને તેના ભાગરૂપે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ભારત માટે હવે ફ્રીમાં ખુલ્લું મૂકવામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આતંકીઓ વિશે મોદીજીએ શું કહ્યું તેના ઉપર ધ્યાન આપીએ તો મિત્રો તમને જણાવી દઈએ તો આતંકી હુમલાઓ જે છે તે ભારત ઉપર આજ દિન સુધીમાં ખૂબ જ વધારે થયા છે। પાકિસ્તાન તરફથી આતંકી સંગઠનો જે છે તે ભારત ઉપર હુમલાઓ કરાવે છે, આનો વળતો જવાબ મોદીજીએ આપ્યો છે। ત્યારે કે આજે મિત્રો 1 વર્ષ પૂર્ણ થયું છે પહેલગામની અંદર, કાશ્મીરની અંદર મિત્રો પહેલગામમાં જે છે તે ધર્મ પૂછીને જે 22 લોકો ભારતના અને હિન્દુના મારવામાં આવ્યા હતા આતંકીઓ તરફથી, તેને આજે 1 વર્ષ પૂરું થયું છે। ત્યારે આ 1 વર્ષ પૂરું થયું તે બાબતે જે છે મિત્રો મોદીજીએ કેટલીક વાત કહી છે આતંકીઓને લઈને। તો પહેલગામ હુમલાની પ્રથમ આજે વર્ષી છે એટલે કે 1 વર્ષ પૂરું થયું છે। ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર એકાઉન્ટ ઉપર પોસ્ટ કરીને કડક સંદેશ આપ્યો છે। તેમણે કહ્યું છે કે નિર્દોષ લોકોના મૃત્યુને ક્યારેય પણ ભૂલવામાં નહીં આવે। પહેલગામ હુમલામાં જે આતંકી હુમલાની અંદર જેટલા પણ ભારતના લોકો માર્યા ગયા હતા, આ હુમલામાં જીવ ગુમાવનાર લોકોને ક્યારેય પણ યાદીમાંથી દૂર કરી શકાશે નહીં। આતંકીઓની નાપાક યોજનાઓ ક્યારેય સરળ નહીં થાય। ભારત આતંકવાદ કોઈ પણ સ્વરૂપ સામે ક્યારેય ઝૂકશે નહીં। એટલે કે મિત્રો મોદીજી અહીંયા એવું જણાવી રહ્યા છે કે આતંકવાદ સામે ભારત જે છે તે કોઈ દિવસ ઝૂકશે નહીં અને આનો વળતો જવાબ પણ આપ્યો હતો। પાકિસ્તાનમાં ઘૂસીને ત્યાંના આતંકીઓના મિત્રો અડ્ડાઓ પણ ઉડાડવામાં આવ્યા હતા। ભારતીય ઓપરેશન સિંદૂર દ્વારા જે છે તે આ હુમલાનો વળતો જવાબ પણ આપ્યો હતો, પરંતુ જે પહેલગામની અંદર 22 મિત્રો લોકોના મૃત્યુ થયા તેને આજે 1 વર્ષ પૂર્ણ થયું। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જો કોઈ ખેડૂત હોય અને પાક ધિરાણ લોન લીધેલી હોય અથવા તો મંડળી લીધેલી હોય અને જો મિત્રો એ પૈસા જે છે તે પાછા ના આપી શકે તો આ પરિસ્થિતિમાં શું સાચે ખેડૂતોની જમીન જપ્ત કરી લેવામાં આવે છે? આ મામલે મિત્રો ખેડૂતો ખરેખર યોગ્ય જે પણ ખેડૂતોના અધિકાર અને હક છે જાણતા નથી અને ખેડૂતો ખોટા એક ડરમાં હોય છે કે જો પાક ધિરાણ લોન મંડળી નહીં ભરીએ તો જમીન જપ્ત કરી લેવામાં આવશે। જોકે મિત્રો આમ આખી પ્રોસેસ જે છે તે અલગ છે અને તમારે આ પ્રોસેસ જાણવી ખૂબ જરૂરી, કારણ કે ખેડૂત તરીકે જો તમારી પાસે પૈસા ના હોય, વર્ષ મિત્રો ખરાબ ગયું હોય અથવા કોઈ પણ પરિસ્થિતિ બની હોય અને જો તમારી પાસે પાક ધિરાણ લોન તમે લીધેલી હોય, અમુક ગામની અંદર મિત્રો એમને પાક ધિરાણ લોન કહેવામાં આવે છે, અમુક લોકો મંડળી પણ કહે છે અને અમુક લોકો કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ અંદર મળનારી લોન છે તે પણ કહે છે। તો આ પરિસ્થિતિમાં જો તમે લોન લીધેલી હોય અને તમે ભરવા માટે હવે સક્ષમ નથી તો આ પરિસ્થિતિમાં શું થાય છે તે સમજાવીએ। તો ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં મિત્રો ખેડૂતોએ આર્થિક ટેકો આપવા માટે સરકાર જે છે તે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવે છે, જેમાં ખેડૂતોને મંડળી અથવા લોન સરકાર આપે છે અને આ જે મંડળી લોન છે તે મિત્રો દર વર્ષે ખેડૂતો
ખેડૂતોને નવાજોની કરવી પડે છે અને લોનના પૈસા જે છે તે દેખાડવા પડે છે, પરંતુ ઘણી વખત એવું થાય છે કે પાક ખૂબ જ નિષ્ફળ જાય છે અથવા વર્ષ ખૂબ જ મોડું રહે છે. આની પરિસ્થિતિના ભાગરૂપે ખેડૂત જે છે તે લોન ભરી શકતો નથી. આવા સમયે જમીન હરજીનો ભય ખેડૂતોને સતાવતો હોય છે કે તેમની જમીન જપ્ત કરી લેવામાં આવશે. જ્યારે કોઈ ખેડૂત કેસીસી લોન એટલે કે આજે પાકધિરાણ લોનનો હપ્તો સમયસર ભરી શકતો નથી, ત્યારે બેંકે મિત્રો સીધી જમીન ઉપર કબજો લેતી નથી. બેંકના મિત્રો નિયમો છે તમારે જાણવા જરૂર રહેશે. પહેલા તો મિત્રો એ નિયમ છે કે તમને NPA જાહેર કરવામાં આવશે. જો 90 દિવસ સુધી પણ કોઈ રકમ જમા ન થાય તો મિત્રો જે છે તે તમને બીજી નોટિસ આપવામાં આવશે. નોટિસ પ્રક્રિયા બેંક ખેડૂતોને હપ્તા ભરવા માટે રિમાઇન્ડર તરીકે આપશે, એટલે કે વારંવાર બેંક તમને યાદ અપાવશે. અને છતાં પણ જો મિત્રો તમે આ નોટિસનો યોગ્ય અમલ કરતા નથી અને તો પછી મિત્રો તમારી જે છે મિત્રો જમીનની હરાજી કરવામાં આવે ને હરાજી પહેલા જાહેર છાપામાં નોટિસ પણ આપવી ફરજિયાત છે. તો આખી પ્રોસેસ છે, એવું નથી કે તમે એક હપ્તો ચૂકી જાવશો કે લોન મંડળી નવાજોની નથી કરાવતા તો સીધી તમારી જમીન જપ્ત કરવામાં આવશે. આવું નથી મિત્રો. 90 દિવસ સુધી તમને નોટિસ આપવામાં આવશે, વારંવાર યાદ અપાવવામાં આવશે બેંક તરફથી, અને છતાં પણ જો તમે વસ્તુ ભરશો નહીં, લોન ભરશો નહીં તો બીજી નંબર ઉપર તમને જે છે તે મિત્રો પહેલાં તો તમારો મિત્રો નોટિસ જે છે તે છાપામાં આપવામાં આવશે અને ત્યાર પછી તમારી જે જમીન છે તેના માટે હરાજી કરવામાં આવશે. પરંતુ મિત્રો આ જે જમીન છે તેમની ઉપર હરાજી થાય એ પહેલાં ખેડૂતોને મળતા કેટલાક હક અને અધિકાર છે. કઈ એવી પરિસ્થિતિ છે કે જેમાં જો ખેડૂત લોન લીધેલી હોય કે મંડળી લીધેલી હોય ના ભરે તો પણ ચાલે? આ પરિસ્થિતિ કઈ છે તેના ઉપર તમને સમજાવે તો મિત્રો ખેડૂતોને કેટલાક અધિકારો પણ મળે છે અને કેટલીક રાહતો પણ મળે છે. આ મામલે તે જાણી લઈએ. તો ખેડૂતોને મળતી જે રાહત છે અને અધિકારો છે તેની અંદર સૌથી પહેલાં તો વર્ષની અંદર કોઈ પૂર આવેલું હોય, દુષ્કાળ કે તીડ આવેલા હોય. ઘણી વખત મિત્રો ખેડૂતોને તીડના આક્રમણને કારણે પણ પાક બચી જતો હોતો નથી, પાક એકદમ બરબાદ થઈ જતો હોય છે. ત્યારે આવા કારણોસર જો પાક નિષ્ફળ ગયા હોય તો સરકારના નિયમ મુજબ લોનની મુદત વધારી શકાય છે અથવા વ્યાજ માફી પણ મળી શકે છે. સાથે મિત્રો લોન સેટલમેન્ટ એટલે કે OTS, ખેડૂતો બેંક પાસે વન ટાઈમ સેટલમેન્ટની માંગ પણ કરી શકે છે, જેમાં વ્યાજમાંથી મોટી છૂટક મળે છે, એટલે કે ખેડૂતોને રાહત મળે છે લોનમાંથી થોડી ઘણી. જો વર્ષ મોડું ગયું હોય, પાક નિષ્ફળ ગયો હોય તો આ પરિસ્થિતિમાં ખેડૂતોને રાહત મળે છે. બીજા નંબરે કાયદેસરની સુરક્ષાની અંદર વાત કરીએ, જો બેંકે નિયમ વિરોધી કાર્યવાહી કરી હોય તો ખેડૂત જે છે તે ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ અથવા સિવિલ કોર્ટના દરવાજા ખખડાવી શકે છે. ખેડૂતોને એવું લાગતું હોય કે જો બેંક તેમની સાથે કોઈ છેતરપિંડી કે રમત કરે છે તો આ પરિસ્થિતિમાં ખેડૂત સિવિલ કોર્ટના દરવાજા ખખડાવી શકે. વીમા ક્લેમની અંદર જો ખેડૂતને પાક વીમો લીધો હોય તો તેની રકમ પણ સીધી લોન ખાતામાં જમા કરાવીને રાહત મેળવી શકાય છે. સાથે ખેડૂતોએ ગભરાવાને બદલે સજાગ રહેવાની જરૂર છે, નિયમો જાણવાની જરૂર છે, કારણ કે ખેડૂતો ખાલી ફોકટમાં ડરતા હોય છે, નિયમો જાણતા નથી. પરંતુ ખેડૂતોને મળતા જે અધિકાર અને રાહત છે જો તમે જાણતા હોય તો તમારી સાથે કોઈ બળજબરદસ્તીપૂર્વક વાત કરતો નથી. જમીન હરાજી એ બેંકે માટે છેલ્લો અને કંટાળજનક રસ્તો છે. જેવી રીતના ખેડૂતોને જમીન જપ્ત થાય તે ગમતું નથી, તેવી રીતના બેંકને પણ ગમતું નથી, કારણ કે બેંક માટે પણ આ જટિલ રસ્તો છે. અને જ્યારે મિત્રો હરાજી થાય છે તમારા જમીનની નો છૂટકે છેલ્લે મિત્રો હરાજી કરવામાં આવે અને તમારી જમીનની હરાજી થાય છે તો તમે જે લીધેલી લોન હશે પૈસા બેંક વાળશે અને ઉપરના જે પૈસા બચશે તમને સામેથી બેંક જે છે તેના તરફથી આપવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત આવી રહેલ જહાજ ઉપર કરવામાં આવ્યો હુમલો. જી હા મિત્રો, અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે ઈરાન અને અમેરિકા વચ્ચે, તે યુદ્ધ ભૂમિમાંથી એક જહાજ મિત્રો ભારતનું આગળ વધીને ગુજરાત આવવા માટે નીકળેલું હતું, તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે ઈરાન તરફથી. જી હા મિત્રો, એક બાજુ તો સમાચાર એવા આવે છે કે યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે, રસ્તાઓ ખોલવામાં આવ્યા છે, પરંતુ જ્યારે આ રીતના જહાજ ઉપર હુમલા થાય છે ત્યારે આપણને ફરી એકવાર ડર લાગે છે કે ક્યાંક પાછું ફરીથી આ યુદ્ધ શરૂ થઈ જાય. એવું જ બન્યું છે મિત્રો. રિપોર્ટ અનુસાર ઈરાની સુરક્ષા દળોએ ભારત આવી રહેલા જહાજ ઉપર પનામા અને લાઇબેરિયાના ધ્વજ ધરાવતા જહાજ ઉપર ફાયરિંગ કર્યું, એટલે કે ભારત આવનારા જહાજ ઉપર હુમલો કર્યો. આ હુમલામાં રોકેટ પ્રોપેડ ગ્રેનેડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, એટલે કે બોમ્બનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે એક જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું છે. જોકે રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ પણ ક્રૂ મેમ્બર એટલે કે કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી અને જહાજમાં આગ લાગવાની કે પર્યાવરણીય નુકસાનની પણ કોઈ ઘટના નથી બની. હાલમાં ઈરાનના સરકારી ટીવીએ આ જહાજોને કબજે કરીને ઈરાની બંદરે લઈ જવામાં આવી રહેલા પુષ્ટિ કરવામાં આવી છે, એટલે કે ભારત આવી રહેલા જહાજને રોકવામાં આવ્યું છે. ઈરાને પોતાના કબજામાં જહાજને લઈ લીધું છે. જો કે આ જહાજ નીકળ્યું હતું ગુજરાતના મુન્દ્રા બંદરે આવવા માટે, જે મિત્રો કોઈ પણ પ્રકારનું ઈંધણ લઈને આવતું હશે તેવી માન્યતા છે, પરંતુ આના ઉપર હુમલો કરવામાં આવ્યો. જો કે ભારતનું જે આ જહાજ હતું જે યુદ્ધભૂમિમાંથી આવતું હતું, હુમલો થયો પરંતુ કોઈ જાનહાનિ જવાની ભીતિ નથી કે કોઈ પણ આવે આ માહિતી મળી નથી.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ જશે અને પેટ્રોલમાં 40 થી 50 રૂપિયાનો ઘટાડો થશે? કારણ કે મિત્રો એવી યોજના તૈયાર કરી રહ્યા છે ભારતના નીતિન ગડકરી જે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે તેમણે એવી એક યોજના બનાવી છે કે જો એ સિદ્ધ થશે તો પેટ્રોલ સીધું 60 થી 70 રૂપિયા લીટર સુધી આવી શકે. શું છે આ યોજના? તો મિત્રો ઇથેનોલ ભેળવીને ચલાવવાની ખૂબ જ લાંબા ટાઈમથી વાત ચાલી રહી છે. નીતિન ગડકરીનો 100% ઇથેનોલનો જે માસ્ટર પ્લાન છે આ માસ્ટર પ્લાન સાચો થયો તો મિત્રો પેટ્રોલના ખર્ચા તમારા ઝીરો થઈ શકે. જી હા મિત્રો, પેટ્રોલ અને ડીઝલના સતત વધતા જતા ભાવો અને વિદેશી તેલ પરની આપણી જે નિર્ભરતા છે તેને ઘટાડવા માટે ભારત સરકાર હવે મોટા પાયે તૈયારી કરી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે ભારત જે છે તે ભવિષ્યમાં 100% ઇથેનોલથી ચાલતા વાહનોનું ચલાવવાનું લક્ષ્ય જે છે તે રાખવું જોઈએ. હાલમાં ભારત દર વર્ષે તેલની આયાત પાછળ 22 લાખ કરોડનો ખર્ચો કરે છે. અગાઉ પણ નીતિન ગડકરીએ કહ્યું હતું કે ભારત જે તેલ અને ડીઝલ પેટ્રોલ ડીઝલમાં જે ખર્ચો કરે છે તે ખૂબ મોટો છે. અહીંયા સામે આવ્યો છે આંકડો 22 લાખ કરોડ રૂપિયાનું બહારથી પેટ્રોલ ડીઝલ લાવવામાં આવે છે ભારતની અંદર. તો આ રૂપિયા જે છે તે રોકવા માટે 100% ઇથેનોલ વાળું જો પેટ્રોલ વાપરવામાં આવે છે તો ઘણા રૂપિયા બચી શકે છે. લોકોને પણ સસ્તા ભાવે મળે છે પેટ્રોલ. અને બીજા નંબરે બીજા દેશોની જે નિર્ભરતા છે આપણી, બીજા દેશ પાસેથી આપણે લાવવું પડે છે પેટ્રોલ ડીઝલ, એના ઉપર પણ રાહત મળી શકે. તો આ જે માસ્ટર પ્લાન છે તેના ઉપર કામ કરવામાં આવે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ગાડી લેવા માટે સરકાર આપશે 25,000 રૂપિયા સુધીની સહાય. જ્યાં મિત્રો આજના સમયની અંદર દરેક વ્યક્તિઓ હોય છે કે એની પાસે ગાડી હોય છે. સમય એવો આવ્યો છે કે મિત્રો ઘરમાં જેટલા સભ્યો હોય એટલી ગાડીઓ હવે લોકો રાખતા થયા છે. તેની વચ્ચે હવે ગાડી લેવા માટે સરકાર તમને સામેથી 25,000 રૂપિયા આપશે. કઈ પરિસ્થિતિમાં? તો મિત્રો તમને જણાવ્યું તો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 2 વ્હીલર સહાય યોજના અંતર્ગત આ યોજનાની અંદર તમને ઈ બાઇક સહાય યોજના મળે છે. રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આ યોજના મિત્રો કંઈ આજકાલની નથી. વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા એટલે કે મિત્રો 2019-20ની એટલી જૂની આ યોજના છે કે ત્યારથી મિત્રો આ યોજના અમલ કરવામાં આવી છે ગુજરાતમાં અને ઘણા લોકોએ આ સહાય પહેલેથી મેળવી પણ લીધી છે. આ યોજનાની અંદર મિત્રો જે છે તે તમને ગાડી ઈ બાઇક ખરીદવા માટે સરકાર 25,000 રૂપિયા આપે છે. તો તમે પણ મિત્રો જો બાઇક લેવાનો ઈ બાઇક લેવાનો પ્લાન કરી રહ્યા હોય તો આ યોજનામાં ફોર્મ ભરી દેજો. તમને પણ 25,000 રૂપિયા સુધીની સહાય મળશે. આના માટે સૌથી પહેલા તો તમારી પાસે કેટલાક ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, દસ્તાવેજો હોવા જરૂરી છે, જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, શાળા કોલેજની આઈડી અથવા આવકનો જે તમારો દાખલો છે. આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ અરજી કરવા માટે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો પાકિસ્તાનનું પોપટ અને ભારત કરી બતાવશે હવે માસ્ટર પ્લાન. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનનું જે છે તે મિત્રો મોટી મશ્કરી કરી છે, મજાક ઉડાવી છે. અને બીજી બાજુ જે છે તે ભારત જે છે તે આવનારા સમયમાં વસ્તુ કરી બતાવશે તેવી માહિતી મળી છે. જ્યાં મિત્રો લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અને અમેરિકા વચ્ચેનું. છેલ્લા 60 દિવસથી આ યુદ્ધ શરૂ છે અને આ યુદ્ધને રોકવા માટે વારંવાર પાકિસ્તાનમાં બેઠક પણ બોલાવવામાં આવી રહી હતી. પરંતુ આ જે બેઠક હતી એમાં પાકિસ્તાનની અંદર જે બેઠક બોલાવવામાં આવતી હતી એમાં ઈરાન અને અમેરિકા તરફથી મોટા નેતાઓ આવતા હતા. પરંતુ આ બેઠકની અંદર કોઈ ફેસલો લેવામાં આવતો ન હતો, યુદ્ધ વિરામ કરવામાં આવતું ન હતું. એટલે કે પાકિસ્તાનના જે પ્રયાસો હતા એ નિષ્ફળ ગયા હતા યુદ્ધ રોકવા માટે. પરંતુ હવે ભારતને જે મોકો મળશે તો ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે જે છે તે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું અને જણાવ્યું કે આવનારા સમયમાં ભારતને કોઈ પણ પ્રકારનો જે રીતનો મોકો મળે છે તો ભારત પોતાની ભૂમિકા ભજવી શકે અને સફળતા મેળવી શકે. ભારત જે છે તે મિત્રો કરી બતાવશે. દરેક વસ્તુ માટે સમય છે. કાલે એવો સમય આવી શકે કે જ્યારે ભારત પોતાની ભૂમિકા ભજવી શકે અને સફળતા મેળવી શકે યુદ્ધ વિરામની અંદર. આપણે આ શક્યતાને નકારી શકતા નથી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને પક્ષોને યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી છે. એટલે કે અહીંયા રાજનાથ સિંહે એવું પણ કહ્યું કે મોદીજીએ અમેરિકા અને ઈરાન બંને દેશને વિનંતી કરી છે કે યુદ્ધ સમાપ્ત થાય તેવી અપીલ કરી છે. રાજદ્વારી બાબતે પ્રત્યે આપણા વડાપ્રધાનનો અભિગમ ખૂબ જ સંતુલિત છે તેવું પણ રક્ષામંત્રી રાજનાથ સિંહે માહિતી આપી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 2,000 રૂપિયાનો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહ્યો છે. ત્યારે તેના વિશે સૌથી મોટી અપડેટ આવી રહી છે. છેલ્લો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે. તેને 1 મહિનાથી પણ ઉપર સમયગાળો જતો રહ્યો છે, કારણ કે ગયા મહિનાની અંદર 22મો હપ્તો આવ્યો હતો. ત્યારે હવે લાખો ખેડૂતોને 23મા હપ્તાની રાહ છે. તેની પહેલા તમને જણાવી દીધું મિત્રો 23મો હપ્તો સીધો હવે ચોમાસામાં આવશે. જ્યાં મિત્રો દર મહિનાની હપ્તે 4 મહિનાનો ગેપ હોય છે, તો અત્યારે હજુ મહિનો જ થયો છે, હજુ 3 મહિના લાગી શકે. તો ઓલમોસ્ટ મિત્રો છેલ્લો હપ્તો માર્ચમાં આવ્યો છે, તો એપ્રિલ, મે, જૂન અને જુલાઈ મહિના
મહિનામાં તમારો આવનારો 23મો હપ્તો ખાતામાં આવી શકે. તો હજુ મિત્રો ઘણા સમયની રાહ છે, પરંતુ એની પહેલાં તમારે કેટલાક કામો પૂરા કરવા પડશે, કારણ કે 23મા હપ્તાથી સરકાર મોટા ભાગના ખેડૂતોને હપ્તો નથી આપવાની. જેમ કે જે પણ ખેડૂતે પોતાનું આઈડી કાર્ડ નહીં બનાવેલું હોય, ખેડૂત ફાર્મર કાર્ડ નહીં બનાવેલું હોય, તો એવા લોકોને હપ્તા હવે અટકી જવાના છે. તો જો તમે પણ ફાર્મર આઈડી કાર્ડ નથી બનાવ્યું તો વહેલી તકે બનાવી લેજો, નહીતર આવનારો જે હપ્તો કે જે ચોમાસાની શરૂઆતમાં આવશે એ તમને નહીં મળે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર. જે હા મિત્રો વાત કરીએ તો બુલડોઝર જે છે તે અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે ઉત્તર પ્રદેશની અંદર યોગી સરકાર ચલાવતી હતી, પરંતુ ગુજરાતમાં પણ હવે માફિયાઓ અને જે ગુનો કરનારા છે તેમને છોડવામાં નહીં આવે. બુલડોઝર કાર્યવાહીથી સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે ગુજરાતની અંદર ગુનો કરશો તો હવે માત્ર જેલ નહીં પરંતુ મિલકત પણ ગુમાવી પડી શકે. જે હા ગુનેગારોની મિલકતો ધ્વસ્ત કરવામાં આવી રહી છે બુલડોઝર ચલાવીને. ત્યારે ધંધુકાની અંદર મિત્રો ભરવાડ યુવકની નિર્મમત્યા બંધ કરવાનો બનાવ સામે આવ્યો હતો. તમે જાણતા હશો કે આથી થોડા દિવસ પહેલા ધંધુકાની અંદર નજીવી બાબતે મુસ્લિમ યુવક તરફથી ભરવાડ યુવકની નિર્મમત્યા કરવામાં આવી અને આને લઈને મામલો જે છે ખૂબ જ ગરમાયો હતો. ત્યાર પછી દાદાનું બુલડોઝર હવે ફરી વળ્યું છે. જે મુસ્લિમ યુવકે મિત્રો આ હુમલો કર્યો હતો અને આ વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેને બદલ મિત્રો જે ગુનેગાર છે મુસ્લિમ યુવક, તેમના ઉપર તેમના ઘરે મિત્રો જઈને તેમના જેટલી પણ પ્રોપર્ટીઓ છે અને જે ગેરકાયદેસર બાંધકામ છે મળી આવ્યા છે તેના ઉપર બંદોબસ્ત રીતે ગોઠવી મિત્રો ઘટના સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને બપોર સુધીમાં આરોપીના તમામ ગેરકાયદેસર બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યા. તો મિત્રો હવે ગુજરાતમાં સરકાર કડક બની ગઈ છે અને જેટલી પણ કાર્યવાહીઓ છે તે મજબૂત બનાવવામાં આવી છે અને ગુનેગારો જે છે તેમને માત્ર હવે જેલમાં જ નહીં જવું પડે પરંતુ મિલકત પણ ગુમાવવી પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવા વાહન નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ભારે દંડ ફટકારવામાં આવશે. જ્યાં મિત્રો જો તમે પણ રોડ રસ્તા ઉપર તમારા વાહનો ચલાવો છો, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય કે કોઈ પણ મોટા બીજા વાહનો હોય, તમામ વાહન ચાલકો માટે હવે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. નિયમોમાં મોટા ફેરફાર થયા છે. કેટલોક ફાયદો થશે તો કેટલોક નુકસાન પણ થઈ શકે. જ્યાં મિત્રો લોકોને કેટલીક છૂટ પણ મળી છે, તો બીજા નંબરે કેટલાક નવા દંડો પણ જાહેર કરવામાં આવ્યા છે. તેના વિશે વિસ્તારથી સમજીએ તો અત્યાર સુધીમાં મિત્રો જે નિયમ હતો એવો હતો કે જેવું તમારું લાયસન્સ જે છે તે મિત્રો તમારી પાસે જે રહેલું લાયસન્સ છે એની મુદત પૂરી થઈ જાય એટલે તમારે તાત્કાલિક એ જ દિવસે લાયસન્સ રિન્યૂ કરાવવું પડતું હતું અને જો તમે લાયસન્સ રિન્યૂ ના કરાવો તો અમાન્ય ગણવામાં આવતું હતું. પરંતુ હવે એવું નહીં થાય મિત્રો. જો તમારું જૂનું લાયસન્સ છે એ તમારું માનો કે તેની ડેટ પૂરી થઈ જવાની હોય અને મુદત પૂરી થઈ ગઈ હોય તો 1 મહિના સુધીનો તમને ટાઈમ હવે ફ્રી મળશે. 1 મહિનાની અંદર તમે રિન્યૂ કરાવી શકશો. ત્યાં સુધી 1 મહિના સુધી એ લાયસન્સ જે છે તે શરૂ છે તેવું જ ગણવામાં આવશે, અમાન્ય ગણવામાં નહીં આવે. તો 1 મહિના જેટલો તમને ટાઈમ મળી જશે. સેમ ટુ સેમ મિત્રો તમારા વાહનના જે વીમા છે, થર્ડ પાર્ટી વીમો ઇન્સ્યોરન્સ, એ પૂરો થઈ જાય તો એમાં પણ તમને 1 મહિનાનો ગાળો હવે મળશે. એ ટાઈમમાં તમે કરાવી શકશો વીમાનું કામ પૂરું અને તેની વચ્ચે જો તમારી વીમો પૂરો થઈ ગયો અને તેની વચ્ચે મિત્રો 1 મહિના સુધી તમને ટાઈમ પણ આપવામાં આવશે. અને બીજા નંબરે હવે મિત્રો દંડ સાંભળી લો મિત્રો. જી હા, જો તમારું વાહન પકડાશે અને તમારી પાસે ઇન્સ્યોરન્સ નહીં હોય, થર્ડ પાર્ટી વીમો નહીં હોય વાહનનો, તો સૌથી પહેલા તો મિત્રો જો પ્રથમ વખત તમે પકડાશો તો 5000 રૂપિયાનો દંડ તમારે ભરવો પડી શકે અને બીજી વખત જ્યારે તમે થર્ડ પાર્ટી વીમા વગર એટલે કે ઇન્સ્યોરન્સ વગર વાહન ચલાવતા પકડાશો તો 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તો આ પ્રકારના તમામ નિયમો માટે તૈયાર રહેવું અને નિયમોની જાણકારી રાખવી કે જેનાથી તમે પણ યોગ્ય રીતે નિયમોનું પાલન કરી શકો અને ખાસ નિયમોનું પાલન કરવાની જરૂર છે, બાકી ડરવાની કોઈ જરૂર નથી.